તો ચાલો હવે જે ઘડીની આપને શરૂ કરવાની ખૂબ ઈચ્છા હતી આવી ગઈ છે. આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલ રત્ન અને પદ્મશ્રી સાયખોમ મીરાબાઈ ચાનુના હાથે હવે આપણે પુરસ્કારનું વિતરણ કરીશું. અને એની પહેલાં આપણે એવોર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીએ એની પહેલાં આપણે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમને બધાને સંબોધિત કરશે. વિનંતી કરીએ છીએ, પ્લીઝ જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. બધું ડિસ્ટર્બ થઈ જાય, બધાને ઊભા થવાનું થાય ને એના કરતાં 5 મિનિટ. સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત આયોજિત આજના એવોર્ડ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઓલિમ્પિક રમતવીર પદ્મશ્રી સુશ્રી મીરાબાઈ ચાનુ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી તુષારભાઈ ત્રિવેદી, સેક્રેટરી શ્રી નરેન્દ્ર પંચોલી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, પેટર્ન એન્ડ ઇવેન્ટ કોઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, સૌ ખેલાડીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ અવસરે ભાવપૂર્વક વંદન કરું છું. તેમની યાદમાં ઉજવાતો નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખાસ મહત્ત્વનો છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અતિ આધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા અમદાવાદને તેમણે આ રમોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર ગણાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ મત છે કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે રમતગમતનું પણ મહત્ત્વ છે. દેશમાં નવી સ્પોર્ટ્સ પોલિસી અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનથી સ્કૂલથી લઈને ઓલિમ્પિક સુધી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા શ્રી મોદી સાહેબ પ્રતિબદ્ધ છે. ઇકોસિસ્ટમ માટે છેવાડાના વિસ્તારો સુધી ખેલકૂદ અંગેની જનજાગૃતિ જગાવવાનું દાયિત્વ જેમના શિરે છે તેવા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આજનો આ કાર્યક્રમ યોજાયો છે. આજના મહત્ત્વપૂર્ણ દિવસે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 20 જેટલા મહાનુભાવોને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ એક આગવું દ્રષ્ટાંત પૂરું પાડશે. એવોર્ડ વિજેતાઓની સાથે સાથે કાર્યક્રમના આયોજન અને તમામ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને આપણી વચ્ચે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર સુશ્રી મીરાબાઈ ચાનુ પણ ઉપસ્થિત છે. મારા હમણાં વાત થઈ આવ્યા તરત જ તો કે ભાઈ મીરાબા ચાનુ જે છોકરાઓને પોતે તૈયાર કરી રહ્યા છે, તો એ જે છોકરાઓ જે ફેસિલિટીમાં રહે છે એ જ ફેસિલિટીમાં એ પોતે પણ રહી અને તૈયાર કરી રહ્યા છે. બાકી એમની વ્યવસ્થા હોય, અત્યારે બધી જ સારી વ્યવસ્થા મળતી હોય, પણ છોકરાઓની સાથે જે વ્યવસ્થા મળતી હોય એમાં જ રહેવાનું ને એમની સાથે તૈયાર કરવા. તેમને પણ આ અવસરે તેમની સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નેશનલ સ્પોર્ટ્સ ડે બીજી એક રીતે પણ યાદગાર બની રહેવાનો છે. આજથી 3 દિવસ સુધી
एक घंटा खेल के मैदान में हर गली हर मैदान ખેરે સારા હિન્દુસ્તાન જેવા નારા સાથે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ ઉત્સાહ અને એકતાનો આ રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવીને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ 3 દિવસ બધાએ રમવાનું છે. જેને જે ગેમ જેને જે અનુકૂળ હોય બધી દરેક પણ રમવું જરૂરી છે. પણ મેઇન વસ્તુ શું છે, ખેલકૂદમાં ખેલદિલી જરૂરી છે. કોઈ પણ ગેમ રમો પણ ખેલદિલી જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ ફિટનેસ અને સ્વાસ્થ્યને જીવનમાં મહત્વપૂર્ણ ગણાવ્યા છે. મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ 2019માં નેશનલ સ્પોર્ટ્સ ડેથી વડાપ્રધાનશ્રીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રારંભ કરાવ્યો. આદરણીય મોદી સાહેબના સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા 2.5 દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. ખેલે તે ખેલેના મંત્ર સાથે તેમણે 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવ્યા. ગુજરાતમાં તો હવે રમતવીરો ખેલ મહાકુંભ આવવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલ મહાકુંભ 2025 માટેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દિગ્દર્શિને પરિણામે જ ગુજરાતે રમતગમત ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. રમતગમત માટે ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં 2 દશકમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા. આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અમદાવાદના નારણપુરા ખાતે 22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ નિર્માણ થઈ રહ્યું છે. દિવ્યાંગ એથ્લેટિક્સ માટે પેરા એથ્લેટિક હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બનાવાઈ રહ્યું છે. રાજ્યના દિવ્યાંગ પેરા ખેલાડીઓ પણ છેલ્લા 2 વર્ષમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરોમાં 44 ગોલ્ડ અને 44 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારના રમતવીરોને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગત 1 દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં જ હમણાં અહીંયાથી આપણા સાંસદશ્રી જે કહેતા હતા એ જ વાત છે કે સાંસદના સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને મોદી સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. સાથે જ ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસ અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી 2025 પણ જાહેર કરી છે. તેમણે દેશવ્યાપી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો છે અને ખેલ પ્રતિભાને પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાની તક પૂરી પાડી છે. તેમણે એથ્લેટિક્સ માટે શ્રેષ્ઠ તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે. પેરા ઓલિમ્પિક્સમાં રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. તેવા સમયે આપણે દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. અને હવે આજના આપણા નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશન નિમિત્તે
એસજેએજી દ્વારા રાજ્યના વિવિધ રમતવીરોને તેમજ સ્પોર્ટ્સના કોચિસ અને એડમિનિસ્ટ્રેશન ધરાવતા વ્યક્તિઓનું સન્માન કરીશું. આપણા ભારત દેશના આ બધા ચેમ્પિયન્સ છે અને મેડલ્સ તો જીત્યા જ છે. અહીંયા બધા આપણા સભામાં પણ છે. તેવા રમતવીરોને ટ્રોફી અને ચેક આપી સન્માનિત કરીશું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઓલિમ્પિક મેડલિસ્ટ સાંઈખોમ મીરાબાઈના આશીર્વાદ મળે એ લોકોને. તો એકવાર ફરીથી જોરદાર તાળીઓ. અને સૌથી પહેલાં આપણે એમર્જિંગ પ્લેયરના કેટેગરીના વિનર્સને બોલાવીશું. અમાયરા વરુણ પટેલ કરાટે, જેમણે સિલ્વર મેડલ એટ ISF Gymnasiads at Serbia 2025, gold medal at National Karate Championship 2025 and gold bronze medal in state karate મેળવ્યું છે. જોરદાર તાળીઓ. આમને પ્રોત્સાહિત કરો. They have really worked hard. Second coming up, Arhan Harsh, swimmer, at the age of just 15, has won 27 gold medals, 11 silver medals, 7 bronze medals from Texas Age Group Championship from Texas, America. Junior and Senior National Aquatic Championship also achieved in SGFI Khel Mahakumbh. Zordar તાલીઓ થવી જોઈએ. Coming up next is Anya Patel, billiards, gold medal at junior. Anya Patel, billiards, gold medal at junior girls snooker 2024 Indore, bronze medal at junior girls billiards 2024 Indore, and National Games Goa bronze. Heartiest congratulations. Next we have the player of the game category, જેમાં રુચિત મોરી એથ્લેટિક્સમાં છે. National Games 2025 won gold medal at the All India University Athletics Championship 2024 and Khelo India University Games 2024 gold medal. I think આ લોકોને બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવવાના છે. Next coming up, Avantika Negi, gymnasts, junior artistic gymnastics national gold medal winner 2024 and 25, National Gymnastics Federation of Indian Championship 2024-25, gold medal winner, and SGFI National Gold 2024-23. Congratulations. Next coming up, Krishnapal Singh Gohil in basketball has been the captain of Indian basketball team for the University World Games held in Germany, All India University Games 2024 gold medal winner, and also Asian University Basketball Championship winner. Zordar તાળીઓ થવી જોઈએ. Next coming up is Havisha Bajaj in the field of basketball, who has participated in many competitions of SGFI under 14, under 17 championship, and has participated in competition including youth state. Heartiest congratulations. Next coming up, Dhruvil Patel. Dhruvil Patel, playing volleyball, who is a part of 14th Asian Men's Under 18 bronze medal winner team in Iran, and has played in the Maldives National League 2 times. Heartiest congratulations, Dhruvil. Where are your claps, audience? You have to cheer them up. Next coming up, Mohammad Murtuza Vania, deaf shooter, first player from Gujarat to win 2 medals in the World Deaf Championship, qualified Deaf Olympics to be held in November, and has won 12 gold medals, 14 silver medals, and 8 bronze medals in the international, national. This is a great achievement. Big round of applause.
Coming up next is Khushbu Saroj playing football and was a part of Indian team for the recently played AFC Under 17 Women's Championship qualifier. Heartiest congratulations, Khushbu. Youngest footballer for the Gujarat women's team in the 36th national game. And now coming up the next category, Pride of Gujarat. Ankit Patel, playing soft tennis, has won 25 gold medals all over at the international level with 6 gold, 8 silver and soft tennis. Won 25 medals all over for international level with 6 golds, won 3 medals in 36 national games. Heartiest congratulations, Aniket Patel. Next coming up is Urvil Patel, cricketer. અહીંયા તો બહુ દીવાના છે રણજી ટ્રોફી પ્લેયરના. Player for the Gujarat team in domestic for Chennai Super Kings in IPL and has been a part of Gujarat Titans. તમારી તાળીઓ ક્યાં છે ભાઈ? Congratulations. Next coming up after Urvil is Dwaj Haria, who plays billiards, and Walter Lindrum became the champion in the Australian Open Billiards Championship 2025. He's won 2 bronze medals in the World Championship, a silver medal. Heartiest congratulations. Next coming up in table tennis category is none other than Manoj Shah, currently India's #1 table tennis player, and world number is 74, the youngest Indian to be ranked in the top 100 in the world ranking. Heartiest congratulations, has played for team for the Paris Olympics. Next coming up is Vishwa Vasnawala in the field of chess sports. The first chess player from Gujarat to play in the Chess Olympiad, holds the title of Woman International Master and has ranked among the top 20 junior players in the world. Heartiest congratulations, Vishwa. And of course, our next category is contribution in the field of sports. અને ગર્વથી નામ લેવાય છે મકસૂદભાઈ, બોક્સિંગ કોચ. આ યંગેસ્ટ 64-year-old મકસૂદભાઈ ખાન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. Well-known coach for young boxers in the city. Maqsood has achieved success by participating in 2 national, 2 West Zone and 3 university games in his career. He has prepared, hold your breath, more than 110 young boxers ne prepare karya છે. જોરદાર તાળીઓ થવી જોઈએ. Next coming up is Kushal Sangatani, who plays table tennis. Working President, Gujarat State Table Tennis Association. He was serving as Secretary of the Association in 21 and August till August 25. International player, certified referee. Next coming up is Shrimal Bhatt, again from tennis field. He's the certified award winner, tennis professional with 36 years of experience in coaching, management and administration. Secretary, Gujarat State Tennis Association, and has coached players including Aryan Shah and Jill Desai. Big round of applause. And ladies and gentlemen, last but not the least, હવે lifetime achievement awards આપવામાં આવે છે to none other than જેમણે રણજી ટ્રોફી પ્લે કરી હતી, રમ્યા હતા, મહેન્દ્રભાઈ પંડ્યા, અમ્પાયર. જોરદાર તાલિયા. Apart from this, he has played a role at umpire at the grassroots level. Apart from this, he has made good contribution to the development of cricket. And we are really indeed proud to have him come here and receive his Lifetime Achievement Award. All the award winners, I think you should give a bigger round of applause to Mahendrabhai Pandya.
અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વન મોર વેરી યંગ પર્સનાલિટી કમિંગ અપ, MS કુરેશી સાહેબ, ક્રિકેટ કોચ. 1997 થી 80,000 ક્રિકેટરથી પણ વધારે બધાને પ્રિપેર કર્યા છે. બિગ નેમ્સ લાઈક પ્રિયંક પંચાલ, રુજુલ ભટ્ટ, અમિત શાહ જેવા નામ. જોરદાર તાળીઓ થવી જોઈએ, જેમને જીવનના મારા ખ્યાલથી 40 થી 50 વર્ષ તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ જીવ્યા હશે. સ્ટેન્ડિંગ ઓવેશન ફોર ધ જેન્ટલમેન, કમ ઓન. અને હી હેઝ ઓલ્સો કોચ્ડ, આપણા નરેન્દ્રભાઈ પંચોલીને કોચ કર્યા છે અને મંચ પર ઉપસ્થિત હિતેશભાઈ પોચીને પણ કોચ કર્યા છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ બી સીટેડ. Thank you for doing the honors to distribute the awards, Mukhyamantri, Honorable Mukhyamantri Shri Bhupendra Bhai Patel અને મીરાબેનને બી ખૂબ ખૂબ આભાર. બધા એવોર્ડ વિનર્સને વિનંતી કે પ્લીઝ તમે સ્ટેજની પાસે આવી જાઓ ફોર અ ફોટો સેશન. હવે સૌને વિનંતી કે બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય અને આપણે બધા જોઈન કરીએ રાષ્ટ્રગીત માટે. જલ્દીથી એવોર્ડીઝ પ્લીઝ આવી જાઓ રાષ્ટ્રગીત માટે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ખૂબ ખૂબ આભાર. આપણે આપણા ચીફ મિનિસ્ટર એકવાર ફરીથી જોરદાર તાળીઓ, એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરીથી તમને બધાને રિક્વેસ્ટ કરીએ કે પ્લીઝ સીટ્સ પર બેસી જાઓ. એવરીબડી પ્લીઝ ટેક યોર સીટ્સ.
I'd like to invite on stage Shri Sabu Cherian to give the vote of thanks. SGAG and All India Sports Federation na executive member. Can you please take your seats for few minutes? Thank you. Good afternoon, everyone. It's my honor and privilege to deliver the vote of thanks on this special occasion. On behalf of the Sports Journalists Association of Gujarat, I extend my heartfelt gratitude to everyone who made this event a success. First and foremost, SJAG would like to thank our Honorable Chief Minister, Shri Bhupendra Bhai Patel, for gracing us with his presence and sharing insightful and inspiring words. Your thoughts have truly enriched the occasion. A special thanks to our guest, Padma Shri and Olympic medalist Mirabai Chanu and Chief National Weightlifting Coach Vijay Sharma for their valuable contribution. SJAG also takes this opportunity to thank Rajya Sabha MP Narari Bhai Amin and IOA Vice President Ajay Bhai Patel. Whenever SJAG has put forward any proposal, Narari Bhai and Ajay Bhai have been receptive to the ideas. SJAG is also grateful to Ashwini Kumar, Principal Secretary in the Sports, Youth and Cultural Activities Department, and Avantika Singh, Additional Principal Secretary to the Chief Minister, SAG Director General Sandeep Sagle, Information Department Director KL Bachani, and Sports Secretary in SAG IR Wala. We are also thankful to Himanshu Upadhyay. SJAG is extremely thankful to its main sponsor, Sports Authority of Gujarat. We are thankful to co-sponsor Rapid Sports, its owner Rahul Gamoth, Jayesh Modi of Modi Associates, Karnavati Club Secretary Satish Shah, Rajpath Club, Gujarat Sports Club, and Orient Club. SJAG thankful to all editors and channel heads and all office bearers of various sports associations of Gujarat. A special note of gratitude to all the awardees, their family members, coaches, and the special invitees. It is the performances of these athletes which has enabled us to recognize their achievements. We hope they scale further heights as Ahmedabad gets ready to host various events of international stature. I also thank all the members of SJAG for their dedication, hard work, and attention to detail. This event would not have been possible without their tireless efforts. I thank the family members of SJAG. To our audience, thank you for your time, attention, and enthusiastic participation. With that, I bring this session to close. Let us carry forward the ideas and connections we have made today. Thank you, and have a wonderful day ahead. થેન્ક યુ વેરી મચ સાબુજી. અને હવે બધાને રિક્વેસ્ટ કે આપણે અહીંયા લંચ તૈયાર છે તો બધા પ્લીઝ જમવા પધારજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર ઓફ યોર સેલ્વ્સ એન્ડ હેવ અ વન્ડરફુલ ડે.